આગામી લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તેને મળેલી દાનની રકમનો ખુલાસો કરી દીધો છે। પાર્ટીને 2022-23 દરમિયાન 720 કરોડ રૂપિયાનું દાન મળ્યું કે જે દેશની 4 મુખ્ય રાજકીય પાર્ટીઓ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, CPIM અને નેશનલ પીપલ્સ પાર્ટીને મળેલા કુલ દાન કરતાં 5 ગણું વધારે છે। આ માહિતી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે ADR તેના રિપોર્ટ્સમાં જાહેર કરી હતી કે દેશની છઠ્ઠી રાષ્ટ્રીય પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટીને નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન 20,000 રૂપિયાથી વધુનું કોઈ દાન મળ્યું નથી, તો પાર્ટી છેલ્લા 17 વર્ષથી સતત તેને મળી રહેલા દાનનો ખુલાસો કરી રહી છે। ADR પણ જાહેર કર્યું છે કે રાષ્ટ્રીય પક્ષોને દિલ્હીમાંથી કુલ રૂપિયા 276.202 કરોડનું દાન મળ્યું હતું। ત્યારબાદ ગુજરાતમાંથી રૂપિયા 160.509 કરોડ અને મહારાષ્ટ્રમાંથી રૂપિયા 96.273 કરોડ મળ્યા હતા। તો નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રાષ્ટ્રીય પક્ષોના કુલ દાનમાં રૂપિયા 91.701 કરોડનો વધારો થયો છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2021-22 કરતાં 12.9% વધુ છે। રિપોર્ટ્સ અનુસાર ભાજપને 2021-22 દરમિયાન 614.626 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું કે જે 2022-23માં વધીને 719.858 કરોડ રૂપિયા થઈ ગયું કે જે ગત નાણાકીય વર્ષમાં મળેલા દાન કરતાં 17.12% વધુ છે। જો કે નાણાકીય વર્ષ 2019-20ની તુલનામાં નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન પાર્ટીઓને મળેલા દાનમાં 41.49%નો ઘટાડો થયો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।